આજે અમારે જવાનું છે કરણ જાદુગર જોવા માટે। જય માતાજી, કેમ છો બધા? તો જો 3 વાગ્યાનો ટાઈમ છે અને મલાઈ મેં બનાવી હતી ને એમાંથી મારે આજે માખણ કાઢવાનું છે। તો સરસ મેં ઉકળવા માટે મૂકી દીધું છે। ઉકળવા માટે મૂકીને પછી હું ગતી રહી ઘાસ કાપવા માટે। તો આવીને જોયું તો મારું સરસ ઘી તૈયાર થઈ ગયું હતું અને અહીંયા જો કાવ્યાબેન લેસન કરવા માટે ક્યાં બેઠા છે। પછી આ છે બીજો દિવસ। તો બીજા દિવસે બપોરની ચા બનાવીને અમે થઈ ગયા રેડી, કેમ કે આજે અમારે જવાનું છે આણંદ, કરણ જાદુગર જવાનું છે અને બાળકોને થોડી ઘણી શોપિંગ પણ કરવાની છે, કેમ કે હવે આવી રહી છે ગૌરવ। તો અમે નીકળી ગયા આણંદ જવા માટે। તો પેસોનું સ્વાગત કરતાં કરતાં અમે નીકળી ગયા। તો પહેલાં અમે જુડિયોમાં જ ગયા, કેમ કે પછી કરણ જાદુગર જોવા માટે થોડું 6 વાગ્યાનો ટાઈમ હતો એટલા માટે। તો પછી અમે પહેલાં જુડિયોમાં જતા રહ્યા। બાળકોએ જે જોઈતું હતું એ બધું લઈ લીધું અને અહીંયા જો વિરાટ તો ચારા કરવા અને હરીસન જોવે ને એટલા માટે કાવ્યાએ વિરાટને કીધું કે ચારા ના કરીશ ને તો પેલા વળશે। પછી અમે જતા રહ્યા કરણ જાદુગર જોવા માટે। ત્યાં તો બહુ લાંબી લાઈન હતી, ટિકિટ લેવામાં અમારે ખાસું બધું મોડું થઈ ગયું હતું અને પછી અમે અંદર એન્ટ્રી લઈ લીધી। વિડીયો લેવાની બિલકુલ મનાઈ હતી, પણ અમારામાંથી કોઈ બાળક ગયું હતું એટલે થોડી વિડીયો લેવાની હા પાડી હતી। અમે બધું જાદુગર જોઈને નીકળી ગયા। પછી 9 વાગે બહાર નીકળ્યા હતા અને એટલી બધી ટ્રાફિક જામ થઈ ગઈ હતી કે ના પૂછે વાત। ધીમે ધીમે અમે બહાર નીકળ્યા। હા, તો આજનો મારો મિની બ્લોગ તો તમને કેવો લાગે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।